સોનગઢમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે સમર્પણ દિવસ 2026 અને વેપારી સંમેલન યોજાયું। તારીખ 11 ફેબ્રુઆરીના રોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે સમર્પણ દિવસ 2026 તથા વેપારી સંમેલન કાર્યક્રમ તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સોનગઢ સ્થિત અટલ બિહારી વાજપેયી ટાઉન હોલ ખાતે ભવ્ય રીતે યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆત પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના ચિત્ર પર પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી। આ પ્રસંગે ભાજપના આગેવાનો દ્વારા તેમના એકાત્મ માનવવાદના વિચારધારાને ઉજાગર કરવામાં આવી અને સમાજના સર્વાંગી વિકાસ માટે તેમના યોગદાનને યાદ કરવામાં આવ્યું। વેપારી સંમેલનમાં તાપી જિલ્લાના વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સંમેલનમાં વેપારીઓના પ્રશ્નો, વ્યવસાયિક વિકાસ, સરકારની વેપારલક્ષી યોજનાઓ અને આત્મનિર્ભર ભારત અભિયાન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। ભાજપના નેતાઓએ વેપારીઓને સરકાર દ્વારા આપવામાં આવતી સહાય અને સુવિધાઓ વિશે માહિતી આપી અને વેપારી વર્ગ સાથે સતત સંવાદ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। કાર્યક્રમમાં જિલ્લા ભાજપાના પ્રભારી માધુભાઈ કથેરિયા, જિલ્લા પ્રમુખ સૂરજભાઈ વસાવા, રાજ્યકક્ષાના મંત્રી જયરામ ગામિત, મુખ્ય વક્તા તરીકે ડોક્ટર પ્રકાશચંદ્ર પટેલ, સહવક્તા તરીકે કલ્પેશ ધોડિયા, જિલ્લા મહામંત્રી સર્વ અમિત પટેલ, નિખિલ શેઠ, મૃણાલ જોશી તથા મંડળ સ્તરના ભાજપના પદાધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કાર્યકરો તેમજ સમાજના વિવિધ વર્ગોના આગેવાનો હાજર રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ સમર્પણ સંગઠન અને વિકાસના સંદેશ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। તેમજ આ સાથે સાથે તાપી જિલ્લા ભાજપાની જાહેર થયેલ નવી ટીમના તમામ હોદ્દેદારોનો સન્માન કરવામાં આવ્યો હતો। કલ્પેશ વાઘમારે, દિવ્ય પુકાર ન્યૂઝ, તાપી। આજે અમારા સૌના ભારતીય જનતા પાર્ટીનો પાયો નખાયો હતો ભારતીય જનસંઘ પર અને ભારતીય જનસંઘને જેને પોતાના બલિદાનથી સિંચન કર્યું હોય એવા અનેક મહાપુરુષોમાંનો એક મહાપુરુષ અને મહાન અને વિરાટ વ્યક્તિત્વ એટલે પંડિત દીનદયાળજી ઉપાધ્યાય। એમનો નિર્વાણ દિવસ હતો। આજે આખા ભારતમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને સમાજના અનેક લોકો જેમના જીવન પર સંશોધન કરે છે એવા 100થી વધારે તો યુનિવર્સિટીઓ છે। એવા મહાન વ્યક્તિત્વના આજે નિર્વાણ દિવસે આખા ભારતના લોકો એમને શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે। અમારા સૌનું સૌભાગ્ય છે, અમને તો અમારા ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે અમને ગર્વ છે કે અમારું જે વિરાટ વ્યક્તિત્વ જેમનાથી અમને પ્રેરણા મળે છે, જેમનાથી અમને ઉર્જા મળે છે, જેમનાથી અમને માર્ગદર્શન મળે છે, જેમના વિચારો આજે પણ અમને ઉર્જાવાન કરે છે, એવું પ્રેરિત વ્યક્તિત્વ એટલે દીનદયાળજી આજે અમને શ્રદ્ધાંજલિ આપતા મનમાં એવું દુઃખ થાય છે કે વધારે સમય મળ્યો હોત તો વધુ કંઈક નવું થઈ શકતું, દેશને, ભારત માતાને કંઈક વધારે સેવાનો મોકો મળતો। પરંતુ જે પણ છે એમના વિચારોને અમે વાગોળીને, એમના જીવનને અમે યાદ કરીને, એમના મંથન અને વિચારોને લઈને જે પ્રકારે અમારા ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્રભાઈની સરકાર આગળ ચાલી રહી છે એ સરકાર એમના અંત્યોદય સુધી એમના એક એક વ્યક્તિ સુધી લાભ મળે, યોજનાઓનો લાભ મળે, એક એક વ્યક્તિ સુધી આ ભારતનો વ્યક્તિ સુખી થાય એમની કલ્પના હતી, સપનું હતું। એનું પૂરું કરવા માટે જે પ્રકારે નરેન્દ્રભાઈ મોદીજી અત્યારે કામ કરી રહ્યા છે દિવસ રાત, એના સૈનિક તરીકે આ અમારા તાપી જિલ્લાના પ્રમુખ સૂરજભાઈ અને પ્રભારી માધુભાઈ, મહામંત્રી અમિતભાઈ, આખી ટીમ, આ લોકો આજે એક સરસ કાર્યક્રમ જેમને કાર્યકર્તાઓ મળીને પ્રબુદ્ધ નાગરિકો આવેલા અને ખૂબ મોટી સંખ્યામાં આજે શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે। આજે પાર્ટીના જે કાર્યકર્તાઓ છે, હોદ્દેદારો છે, એમને શું શીખ લેવી જોઈએ એમનો વ્યક્તિત્વ? અમારા કાર્યકર્તાઓનું નિયમિત અમારો પ્રશિક્ષણ વર્ગો થતા હોય છે। શીખ લેવાનો કોઈ સવાલ નહીં। દરેક કાર્યકર્તા જ્યારે કેસરી ખેસ પહેરે છે ત્યારે એને સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટીના સિદ્ધાંત, એના સંસ્કાર, એની પરંપરા આ અમારા દીનદયાળજીના જીવન ચરિત્રોમાંથી આવતી હોય છે। અમારો એક એક કાર્યકર્તા અડીક ભારત માતાની સેવામાં, સમાજની સેવામાં, રાષ્ટ્રની સેવામાં રાષ્ટ્ર પ્રથમ રાખીને આ કામ કરતા હોય છે। એટલે અમારા માટે દરેક કાર્યકર્તા આ દીનદયાળજીના માર્ગ પર ચાલનારો છે। ધન્યવાદ।